અંકલેશ્વરના ગ્રુપ મેનેજરને સ્ટોક ટ્રેડિંગના નામે 1,28,00,000નો ચૂનો લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. 14 ફેક એકાઉન્ટ દ્વારા છેતરપિંડી કરાઈ હતી. સાયબર ગેંગે વોટ્સએપ પર સ્ટોક ટ્રેડિંગમાં ગ્રુપ અને વેબ પોર્ટલ દ્વારા આકર્ષક વળતરની લાલચ આપી હતી. પોલીસે લોકોને આવી ફેક સ્કીમોથી સાવધ રહેવા અને કોઈ પણ આર્થિક વ્યવહાર કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવા અપીલ કરી હતી. અંકલેશ્વર જેડીસીમાં સંસ્કૃતિ કોટેજમાં રહેતા અને નોઈડાની કંપનીમાં ગ્રુપ મેનેજર તરીકે કાર્યરત હાર્દિક પટેલ સાયબર ઠગોના શિકાર બન્યા છે. સાયબર ગેંગે વોટ્સએપ પર સ્ટોક ટ્રેડિંગમાં ગ્રુપ અને વેબ પોર્ટલ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી. બેજાબાજોએ શરૂઆતમાં નાના રોકાણ પર સારું વળતર આપી વિશ્વાસ કેળવ્યો. આ વિશ્વાસના આધારે હાર્દિક પટેલે 14 જુદા જુદા એકાઉન્ટમાં કુલ 1,36,00,000નું રોકાણ કર્યું હતું. ઠગોએ શરૂઆતમાં થોડી રકમ પરત કરી, પરંતુ જ્યારે હાર્દિક તમામ રકમ પરત માંગી ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. આ રીતે કુલ 1,28,00,000ની ઠગાઈનો ભોગ બન્યા છે. આ ગંભીર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઇમમાં વધતા જતા કેસોમાં એક વધુ ઉમેરો છે, જેમાં સ્ટોક માર્કેટના નામે લોકોને છેતરવામાં આવે છે. પોલીસે લોકોને આવી ફેક સ્કીમોથી સાવધ રહેવા અને કોઈ પણ આર્થિક વ્યવહાર કરતા પહેલા યોગ્ય